નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે આપણે એક નવી વેકેન્સી જે ગુજરાત ગવર્મેન્ટમાં આવી છે, આપણે એના ઉપર ચર્ચા કરીશું. તો આજે આપણી સામે ગુજરાત ગૌણ સેવા પસંદગીમાં એક નવી વેકેન્સી આવી છે, જે જાહેરાત ક્રમાંક છે 450/2026-27. યાદ રાખજો, જાહેરાત ક્રમાંક એટલા માટે બોલું છું કેમ કે ઘણી બધી વેકેન્સીઓ હોય છે. એમાંની આ એક એક્ઝામ છે જે તમે ગ્રેજ્યુએટ કમ્પલસરી હોવા જોઈએ, બરાબર છે. તમે કયા ફિલ્ડથી છો એ પછી એમાં સબ્જેક્ટ વાઇઝ તમારું ખાસ, કેમ કે આજે જે વેકેન્સી આવી છે એ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3ની આવી છે. મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3ની વેકેન્સી છે. તેમાં સિલેક્ટેડ કેન્ડિડેટ હશે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ બધું જ માંગ્યું છે. બટ તમે એ સબ્જેક્ટથી પાસ થયા હશો તો જ તમે ફોર્મ ભરી શકશો. તો આખો વિડીયો જોજો, તમારા કામમાં જો આવે છે, કેટલી સેલેરી હશે, કયા સમથી કેટલા સમય સુધી ભરાશે, કોણ ભરી શકે છે, બધી જ માહિતી આમાં આવશે. સિલેબસ સાથે તમને બતાવીશ, બરાબર છે. ખૂબ નાનો વિડીયો હશે. તો ચાલો શરૂ કરીએ. જો પહેલી વાત તો તમને કહી દઉં કે જે વેકેન્સી છે એ કુલ વેકેન્સી તમારી સામે છે 82 વેકેન્સી આવેલી છે. મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની જે વેકેન્સી છે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3ની કુલ 82 જગ્યાઓ આવી છે આખા ગુજરાતમાંથી, બરાબર છે. અને એની શરૂઆતની વાત કરીએ તો જો ojasgujarat.gov.in ફોર્મ ભરાવાનું છે. 1/8 આજની તારીખથી લઈને 1/8 જે બપોરે ચાલુ થઈ ગયું છે, 1/8/2026 થી 21/8/2026 સુધીમાં તમારે આ ફોર્મ કમ્પ્લીટ કરવાનું છે, બરાબર છે. તમારી પાસે મૂળ 21 દિવસનો સમય આપ્યો છે. 21 દિવસમાં તમારે આ ફોર્મ ભરીને કમ્પ્લીટ કરવાનું છે. જેટલી માહિતીની જરૂર છે હું તમને એ બધી જ વસ્તુ આજે બતાવી દઈશ. ઓફિશિયલ નોટિફિકેશન છે તો આપણા ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ યસ એકેડેમીમાં મુકાઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તમે એને જોડાઈ શકો છો. ચાલો, જો વિગતવાર જગ્યા છે, ટોટલ 82 જગ્યાઓ છે. બિન અનામત માટે 36 છે, પછી 9, 22 છે. એ તમે પીડીએફમાંથી વાંચેલો જો, આપણે એના ઉપર ડિસ્કશન નથી કરવાનું કેમ કે 82 સીટ છે. જેમને જેટલી વેકેન્સી જો છે એ પ્રમાણે એમને આપેલું છે અનામત પ્રમાણે. આપણે જઈશું મેઇન ખાસ વસ્તુઓમાં કે જુઓ કઈ કામની વસ્તુ છે. એક વિદ્યાર્થી તરીકે તમે જ્યારે ફોર્મ ભરો છો તો તમારે અમુક વસ્તુ જાણકારી હોવી જોઈએ. આખું પીડીએફ તો વાંચવાનું જ હોય છે, પણ એમાંથી કામની વસ્તુ જરૂરી. જો વર્ગ 3ની આ વેકેન્સી છે, જેમાં હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી વર્ગ 3ની વેકેન્સી છે. ઓકે, હવે આમાં ખાસ કરીને વાત કરું કે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3માં દિવ્યાંગ અનામત માટે 4 સીટ મૂકવામાં આવી છે. 4 સીટ આ પણ તમને કહી દઉં, એટલે દિવ્યાંગ ઉમેદવાર જે પણ હોય, જો વિડીયો જોતા હોય તો તમે એ પણ થોડુંક ધ્યાન રાખજો, બરાબર છે. ઉમેદવારનું એજ રિલેક્સેશન જો હું તમને ડાયરેક્ટ પીડીએફથી જ બતાવું છું, કોઈ રીતના શોષા કરવાની જરૂરત નથી. હું તમને ડાયરેક્ટ જ પીડીએફથી બતાવું છું કે ઉંમર કેટલી હોવી જોઈએ તમારે ફોર્મ ભરવા માટે. તો ગ્રેજ્યુએટ કમ્પલસરી 20 વર્ષથી 35 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ. અને તમારી ઉંમર જો 35 વર્ષની ઉપર થઈ ગઈ છે તો મેક્સિમમ તમે 45 વર્ષ સુધી ફોર્મ ભરાશે તમારાથી, બરાબર છે. એના માટે અનામતની ક્રાઇટેરિયા છે કે વય મર્યાદામાં છૂટછાટ તો સામાન્ય કેટેગરીની મહિલાઓ છે 5 વર્ષની છૂટછાટ મળશે, પ્લસ કેટેગરી વાઇઝ હશે તો 5 વર્ષ છે, પ્લસ બીજા 5 વર્ષ તમારા જે આવતા હોય. તો આ છૂટછાટનું તમને અલગ અલગ સિસ્ટમ છે. એટલે અનામતમાં આવનાર 5 વર્ષ પ્લસ 5 વર્ષ એ સિસ્ટમ જોવા મળતું હશે, બરાબર છે. આ ખાસ યાદ રાખજો. સામાન્ય અનામત કેટેગરી મહિલા ઉમેદવાર એમને 10 વર્ષનું છૂટછાટ મળે. કેવી રીતના? 35 તો માંગ્યા છે, પ્લસ 5 મહિલા તરીકે ને પ્લસ 5 કેટેગરીના, એ પ્રમાણેનું સિસ્ટમ હોય છે. ઓકે, તો આ એક યાદ રાખજો. અનામત તમારું જે પ્રમાણે ગુજરાત ગવર્મેન્ટમાં મળે છે એ જ પ્રમાણે મળવાનું છે, એમાં કોઈ ચેન્જીસ નથી. ઓકે, મેક્સિમમ 45 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકશો, એ યાદ રાખજો. બધા જેટલી બી વેકેન્સી આવી છે બધાનું મેં બોલ્ડ કરી રાખ્યું છે કે તમને ખાસ પોઈન્ટની વસ્તુ જ બતાવું કે જેનાથી તમે જ્યારે પણ આ પીડીએફ તમે ડાઉનલોડ કરો કે પીડીએફ તમને મળશે તો તમને પણ જોવા મળશે. બીજી વસ્તુ, સેલેરી. બધા ઓલમોસ્ટ જોતા હોય છે કે સર આ વેકેન્સી તો આવી છે પણ આપણને કેટલી સેલેરી મળશે. તો સેલેરી ખૂબ જરૂરી છે.
તો જ તમે ફોર્મ ભરો છો. તો જુઓ 49,600 રૂપિયા મળશે. 5 વર્ષનો ફિક્સ પગાર છે અને 5 વર્ષ પછી જે સિસ્ટમ આવે છે લેવલ 7ની હમણાં ચર્ચા થાય છે. હવે તો 8મો પગાર પંચ લાગુ થઈ જશે, પણ લેવલ 7 પે કમિશન પ્રમાણેનું હમણાં બધું સેટ કરેલું છે. તમે જ્યારે ફૂલ સેલેરીમાં આવશો ત્યારે તમારે લેવલ 8 પણ જોડાશે. પણ હમણાં કેટલું છે? 49,600 રૂપિયા સેલેરી મળશે પર મંથ. આ યાદ રાખશો. ઓકે. હવે જુઓ, લાયકાત, શૈક્ષણિક લાયકાતની વાત કરે છે તો બેચલર ડિગ્રી માંગી છે. હવે બેચલર ડિગ્રીમાં શું છે? બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કોમ્પ્યુટરની ડિગ્રી કોઈ કરી હોય, BCA, MCA, વોટેવર જેવી. કોમર્સ, કોમર્સનું ડિગ્રી હોય તો તમે ફોર્મ ભરી શકશો. સાયન્સમાં મેથેમેટિકલ અને સ્ટેટિક્સથી જો તમે આ 2 સબ્જેક્ટમાંથી કોઈમાં બી કર્યું હોય તો ફોર્મ ભરાશે તમારે. આર્ટ્સ કર્યું હોય તો સ્ટેટિક્સ, ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સ, આ 3 સબ્જેક્ટથી જો તમે કોઈ પણ એક, બરાબર, કોઈ પણ એકમાંથી જો આર્ટ્સથી કર્યું છે તો તમે આ ફોર્મ ભરી શકશો. આ ખાસ એક આ ડિગ્રીનું છે, આ ખાસ યાદ રાખજો. કેમ કે ગ્રેજ્યુએશન માંગ્યું છે એટલે ફોર્મ ભરવા માટેનો કોઈ ફિક્સ ક્રાઇટેરિયા છે. ત્યાર પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું તમારી પાસે સર્ટિફિકેટ એક હોવું જોઈએ કોમ્પ્યુટર માટેનું, આ એક માંગેલું છે. બરાબર છે. નોલેજ ઓફ ગુજરાતી અને હિન્દી બોથ આવડતું હોવું જોઈએ. આ ખાસ ગુજરાતી અને હિન્દીની વાત કરે છે. બરાબર છે. જેટલી વસ્તુઓની ઇમ્પોર્ટન્ટ છે હું તમારી સામે બધું બતાવી રહ્યો છું. તમે આ બહુ નાનકડો વિડીયો છે, ફટાફટ જુઓ અને જેમને ફોર્મ ભરવું છે તે ફોર્મ પર ભરી શકે છે, કોઈ ઇશ્યુ નથી. કુલ 25 પાનાનું ફોર્મ છે. આપણે એમાંથી જેટલી બી કામની વસ્તુ છે એ જ આપણે લઈશું. બાકી બધાને ખબર છે કે જેટલી વસ્તુ કામની છે આપણી સામે આવશે જ. ઓકે, ચાલો. હવે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અન્ય લાયકાત નિર્ધારિત. તો પહેલી વસ્તુ, આ જેટલી બી ટાઇટલ આપ્યું છે એનું ક્યાં સુધીનું એન્ડિંગ હોવું જોઈએ? તો 21/8/2026 સુધીની માન્યતા છે. એની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. 21/8/2026. હવે સમજો કે કોઈ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને એનું ગ્રેજ્યુએશનનું 30/8 કમ્પ્લીટ થાય છે તો નહીં ચાલશે. એ લોકોએ ડેટ આપી દીધી. તમે જાતિનો દાખલાનું, OBCનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ કઢાવો તો 21/8/2026 પહેલાંનું હોવું જોઈએ. એ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે એ લોકોએ ડેડલાઇન આપી દીધી છે તમને તારીખની એક. એ તારીખથી ચેન્જ થવું જોઈએ નહીં. બરાબર છે. ત્યાર પછી આગળ જઈએ. એક્ઝામિનેશનની ફીસ બહુ મહત્વની છે. કેમ કે હવે ગુજરાત સરકારે નક્કી કરી દીધું છે કે હવે 100-200 રૂપિયા ફીસ નથી લેવી. આપણે કમ્પલસરી ફીસ સારામાં સારી લેવી છે અને ફીસ હવે નક્કી કરી દીધું છે. તો ફીસ પ્રમાણે જુઓ, બિન અનામત વર્ગના ઉમેદવારે 500 રૂપિયા પ્રાથમિક પ્રી એક્ઝામ, પ્રી અને મેઇન્સ બંને આવશે. બરાબર છે. અને ઉમેદવારોએ 400 રૂપિયા આપવાના. એ દિવ્યાંગ હોય કે અનુસૂચિત જાતિ, જનજાતિ, કોઈ પણ હોય. બિન અનામતવાળાએ 500 રૂપિયા ભરવાના. તમામ કેટેગરીની મહિલા અને પછી અન્ય જે કેટેગરીના છે બધાએ 400 ભરવાના. પ્રી પાસ થશો તો તમારે મેઇન્સની ફીસ ભરવાની આવશે બીજી એક્ઝામની. એની 600 રૂપિયા અને આ લોકોને 500 રૂપિયા આ ફીસ છે. બરાબર છે. ફીસ પણ તમારે ઓનલાઈન જ ભરવાનું, કેમ કે બધી જ વસ્તુ ઓનલાઈન થવાની છે. ઓકે, આ ખાસ. પરીક્ષા પદ્ધતિ. હવે જો પરીક્ષા પદ્ધતિ છે ને, એ લોકો ઓપ્શન એમ કીધું છે કે અમે જે પરીક્ષા પદ્ધતિ લઈશું એ ઓનલાઈન પણ હોઈ શકશે અને ઓફલાઈન પણ, OMR પણ લઈ શકશે. હમણાં ક્લિયર નથી કર્યું, પણ ઓનલાઈન ઓફલાઈન બંને મોડ એ લોકોએ ઓબ્લિક કરીને મૂક્યા છે. ભવિષ્યમાં જે પણ પ્રમાણે એક્ઝામ લેવા માંગતા હશે, ઓનલી પ્રીની વાત કરે છે, મેઇન્સ નહીં. બરાબર. કેમ? પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ ઓબ્જેક્ટિવ MCQ બેઝ રહેશે. જનરલ સ્ટડી છે જેમાં 150 માર્ક્સનું પેપર છે અને 2 કલાકનું પેપર રહેશે. એક જ પેપર, 150 માર્ક્સ, 2 કલાકનું પેપર. ખાલી 2 કલાકનું પેપર રહેશે, બસ, એનાથી વધારે નહીં. હવે એ 2 કલાકના પેપરમાં કઈ કઈ વસ્તુ પૂછાશે
એવું તમને વિડીયોના છેલ્લે બતાવું છું, કેમ કે એ પીડીએફના છેલ્લે આપેલું છે. ત્યાર પછી નેગેટિવ માર્કિંગ 0.25 આપેલું છે, એટલે 0.25 નેગેટિવ માર્કિંગ આવશે. એ પણ તમે ધ્યાન રાખશો કે 0.25 નેગેટિવ માર્કિંગ આવશે. પછી મેઇન્સ એક્ઝામિનેશન. મેઇન્સ એક્ઝામિનેશનમાં થોડુંક ચેન્જ છે. મેઇન્સ એક્ઝામિનેશનમાં એવું છે કે 2 પેપર છે, ફર્સ્ટ અને 2, અને બંને કેવા છે? ડિસ્ક્રિપ્ટિવ. રાઇટિંગમાં લખવાનું આવશે, રાઇટિંગમાં લખવાનું, OMR સિસ્ટમ નહીં હશે, એ તમારે ડિસ્ક્રિપ્ટિવ હશે. એટલે તમારે જેટલા બી પાસ થશે એ બધા બેસીને લખીને. તો 2 પેપર છે, પેપર નંબર 1, પેપર નંબર 2. પેપર નંબર 1 છે એ 100 માર્ક્સનું 3 કલાક, પેપર નંબર 2 100 માર્ક્સનું 3 કલાક. પેપર નંબર 1 ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજનું પૂછાશે, એનું આખું ડિટેલ્સ આપ્યું છે. હું તમને PDF શેર કરી દેવા, તમે PDFથી વાંચશો આખું કમ્પ્લીટ, બરાબર છે. 100 માર્ક્સનું કેવી રીતના પૂછવાનું છે, એક ડિટેલ્સ આપી છે. સિલેબસ વાંચ્યા વગર ફોર્મ ભરવું નહીં, કેમ કે તમે ફોર્મ ભરી દીધું, હવે એ સિલેબસ આપણે નથી ભણી શકતા તો ભાઈ અઘરું થશે. અને એકાઉન્ટિંગ અને ઓડિટિંગ માટે 100 માર્ક્સનું પૂછાશે. બધું 10 માર્ક્સનું પૂછવાનું આવેલું છે, બધું 10 માર્ક્સનું પૂછેલું છે આ લોકોએ, બરાબર છે. મેઇન્સ એક્ઝામિનેશનની વાત કરું છું. આગળ જઈએ. હવે આ આપણે સિલેબસ જોયું, તો સિલેબસમાં કઈ રીતના પૂછાશે આપણે એના ઉપર ડાયરેક્ટ જઈએ. જો તમારી સામે છે, ફર્સ્ટ તો બતાવી દઉં કે આ પ્રી એક્ઝામની વાત કરીએ. પ્રી એક્ઝામ 150 માર્ક્સ, 2 કલાકનું પેપર છે. તો એ 2 કલાકના પેપરમાં કઈ રીતના પૂછાશે તો તમારી સામે છે, જુઓ. જનરલ સ્ટડી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, પોલિટી ને બધું, કરંટ અફેર્સ ને બધું 20 માર્ક્સનું પૂછશે. આ તમારી સામે છે. પહેલાં તો 20 માર્ક્સનું, બરાબર. જનરલ મેન્ટલ એબિલિટી, એટલે આમાં મેથ્સ અને રિઝનિંગ બંને વસ્તુ આપી દીધી 10 માર્ક્સમાં. એમ સમજો, કાં તો 10 માર્ક્સનું રિઝનિંગ અને મેથ્સ કમ્બાઈન પૂછેલું છે. આમાં મેથ્સ રિઝનિંગ વધારે નથી, એ પહેલાં કહી દઉં. ખાલી 10 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે. એમાં પણ આ ચેપ્ટર તમને આપી દીધા છે, એ ચેપ્ટર જ પૂછાશે. ત્યાર પછી થર્ડ છે ગુજરાતી ગ્રામર 10 માર્ક્સનું, પછી ઇંગ્લિશ ગ્રામર 10 માર્ક્સનું, અને ત્યાર પછી આખું એકાઉન્ટિંગ અને ઓડિટિંગનું પૂછવામાં આવેલું છે. કેટલા માર્ક્સનું છે તો તમે જોઈ શકો, 20, 30, 40 અને 50. 150માંથી 50 માર્ક્સનું એ લોકોએ જનરલ પૂછે છે. ત્યાર પછી 100 માર્ક્સનું એકાઉન્ટ અને ઓડિટિંગનું 10 માર્ક્સ કરીને આ તમામ વસ્તુઓ મૂકવામાં આવેલી છે. જે રીતના સ્ટેટિક અને મેથેમેટિક્સ છે, ઇકોનોમિક્સ, ફાઇનાન્સ છે, મેનેજમેન્ટનું આપેલું છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું પૂછેલું છે, ફાઇનાન્સ એકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ એક્ટ અને સર્વિસીસનું પૂછવા માંગે છે તમારી પાસે, કોસ્ટ એકાઉન્ટિંગનું પૂછવા માંગે છે, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સનું પૂછવા માંગે છે તમારી પાસે, ઓડિટિંગ ફર્સ્ટ અને કંપની ઓડિટિંગ. આ બધું 100 માર્ક્સમાં 10 માર્ક્સનું મૂકી દીધું છે. એટલે એક તરફ 50 માર્ક્સ અને એક તરફ 100 માર્ક્સ, બંને મળીને 150 માર્ક્સનું પ્રી પૂછવાના છે. આ ખાસ, બરાબર છે. આ સિલેબસ છે, તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. યસ એકેડમી સુરત, બરાબર છે. હવે મેઇન છે મેઇન્સ એક્ઝામ. મેઇન્સ એક્ઝામ માટે બી હું તમને પીડીએફમાંથી વાંચી લેજો. હું તમને ઉપર બતાવી દઉં છું કે 3 કલાકનું પેપર છે, 100 માર્ક્સ. ઓકે. હવે જો 3 કલાકના પેપરમાં શું છે, 50 માર્ક્સનું ગુજરાતી ભાષા, જે ગુજરાતીમાં હશે એના માટે આ જો આ સિલેબસ આપ્યું છે 50 માર્ક્સનું, અને ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ મીડિયમમાં હશે એના માટે આ 50 માર્ક્સનું આપેલું છે. એટલે ટોટલ 100 માર્ક્સની એક્ઝામ આ થઈ ગઈ. અને બીજા 100 માર્ક્સની એક્ઝામ જે છે ડિસ્ક્રિપ્ટિવ, એ છે આખું આ ફાઇનાન્સ એકાઉન્ટ, કોસ્ટ એકાઉન્ટ, મેનેજમેન્ટ એકાઉન્ટ, ઇન્કમ ટેક્સ એન્ડ ગુડ્સ સર્વિસ ટેક્સ, GSTનું આખું પૂછવામાં આવશે. ત્યાર પછી ઓડિટિંગનું પૂછવામાં આવશે, ઇકોનોમિક્સનું પૂછવામાં આવશે, ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશનનું પૂછવામાં આવશે, સ્ટેટિક્સ જે પ્રીમાં હતું એ જ વસ્તુ મેઇન્સમાં પૂછવામાં આવશે. પણ એની ડિસ્ક્રિપ્ટિવમાં હશે ને કેટલા માર્ક્સનું કયું પૂછાશે એ તમામ ડિટેલ્સ આપી છે. એટલે તમે એક વસ્તુની જે તૈયારી કરશો ને તો એમાં તમે થોડુંક ક્લિયર રહેશે કે મારે તૈયારી આ લેવલ પર જ કરવાની છે, એનાથી વધારે નહીં.
હવે ડિસ્ક્રિપ્ટિવનું પેપર જે 2 છે એમાં 8 ઉપર જે પૂછાયું છે એ 8 પાર્ટ છે. 8 પાર્ટ પેપર 2 100 માર્ક્સનું 3 કલાક. એમાં ફાઇનાન્સ એકાઉન્ટમાંથી હું 15 માર્ક્સનું પૂછીશ, કોસ્ટ એકાઉન્ટમાંથી 10, 2 માર્ક્સનું, 3 માર્ક્સનું, કેટલા માર્ક્સનો કયા સવાલ પૂછશે એ પણ ડિટેલ્સ તમને આપી દીધી છે. એટલે સમજો કે 2 ક્વેશ્ચન એવા હશે કે જે 5 માર્ક્સના પૂછાશે, 3 માર્ક્સનો 1 ક્વેશ્ચન હશે અને 2 માર્ક્સનો 1 ક્વેશ્ચન હશે. એ ટાઈપના સવાલો ગોઠવણી કરવામાં આવી છે. બરાબર છે. તો જલ્દીથી જલ્દી તમે ફોર્મ ભરો. જેટલા પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના છે એ તમામ વિદ્યાર્થીઓ જાહેરાત ક્રમાંક 450 2026-27ની વેકેન્સી આજથી શરૂ થાય છે. મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3 જેમાં 82 સીટ છે, 21 દિવસનો સમય છે. PDF વ્યવસ્થિત વાંચો અને પછી ઓનલાઈન ફોર્મ ભરજો. બરાબર છે મિત્રો. અને વિડીયો ગમે તો તમે શેર કરજો. ન્યૂ વેકેન્સી રિલેટેડ, સબ્જેક્ટ રિલેટેડ તમામ વસ્તુઓ તમને આ યુટ્યુબ ચેનલમાં વિડીયો આવતા રહેશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી કોઈ પણ વેકેન્સી આવે તો તમારા તરફ સુધી તરત જ પહોંચશે. કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ સ્ટડી રિલેટેડ MCQ કે કોઈ પણ વસ્તુ હશે એ તમને આ જ લેક્ચરમાં આ જ ચેનલમાં મળશે. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય, યુઝફુલ થયું હોય તો તમે એને શેર કરશો. નમસ્કાર.